હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું બ્લેક ફોરેસ્ટ કેક. આ કેક આપણે એવી રીતે બનાવશું કે બધાના ઘરે કેક બનાવવા માટે મશીનરી હોતી નથી, તેના વાસણો નથી હોતા, વીપર હોતું નથી, પણ આપણે વીપર વગર ક્રીમ બનાવશું અને વાસણો ને સાધનો વગર આપણે ઘરના જે રેગ્યુલર વાપરતા તે વાસણો અને ઓવન વગર અને મેંદો નહીં અને બહારથી ક્રીમ લાવ્યા વગર આપણે બ્લેક ફોરેસ્ટ કેક બનાવશું. આ મેંદાની જગ્યાએ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, મિલ્ક પાવડર, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા. આ પહેલાં આપણે એટલું વસ્તુ લઈશું. કેક બનાવવા માટે પરફેક્ટ મેઝરમેન્ટની જરૂર પડે છે, તો આપણે પહેલાં આ 2.5 કપ ઘઉંનો લોટ લઈશું અને આપણે 1/2 કપ મિલ્ક પાવડર, 1/2 કપ કોકો પાવડર, જો આ સાઈઝની સ્પૂન હોય તો પહેલાં તેને આખી ભરી લેવાની આ રીતની, અને તેના ઉપર ચોથાઈ ભાગમાંથી 1 ભાગની એટલે 1.25 સ્પૂન બેકિંગ પાવડર એડ કરવાનો. 1 સ્પૂનમાંથી 4 ભાગ પાડવી, એમાંથી 1 ભાગના આપણે બેકિંગ સોડા એડ કર્યા. આ બધી ડ્રાય વસ્તુને આપણે સાળી લેશું. અને જો આ નાનું વાસણ પડે છે, હવે મોટામાં લઈ અને આને 2 થી 3 વખત રિપીટ કરી આને સાળવાનું છે. 2 થી 3 વખત સાળવાથી હવાના કણ પણ ભરાશે અને એક પાવડર લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જશે. 3-4 કપ સનફ્લાવર કુકિંગ ઓઇલ લીધું છે. 1 કપ મોળું દહીં, તેની સામે આપણે આ દળેલી ખાંડ 1.5 કપ લીધો છે. આ ત્રણેય વસ્તુને 3 થી 4 મિનિટે ફીણી અને એકદમ ફ્લફી બનાવી દેશું. અને 2 રૂપિયાવાળા નેસ્કોફીના પેકેટ આવે છે, તે 2 પેકેટ આમાં એડ કરીશું. ટીસ્પૂનનું ચોથાઈ ભાગનું આપણે મીઠું એડ કરીશું. કોફી મિક્સ થઈ જાય એટલે સાઈડમાં આપણે જે ડ્રાય વસ્તુ મિક્સ કરીને રાખી છે તે તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરશું. હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે, હળવે હાથે મિક્સ કરી અને તેને એક સાઈડ જ ફીણવાનું છે. હવે આપણે ટચ કરી શકાય તેવું ગરમ પાણી કરી અને 1.25 કપ પાણી થોડે મિક્સ કરી અને આપણે બેટર રેડી કરી લઈશું. આ હેલ્ધી બ્લેક ફોરેસ્ટ કેકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, તો તમને અમારી નોટિફિકેશન મળશે અને હેલ્ધી અને સરળ ટિપ્સ ટ્રિક્સ સાથે રેસીપી તમને મળશે. જો આવું અને આ રીતની થિકનેસ વાળું બેટર હોવું જોઈએ તો જ પરફેક્ટ કેક બનશે. હવે 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આ સ્ટીમર કે ઢોકળિયું આ મેં લીધું છે, આ પતલા તળિયાવાળું છે, તો તેમાં આપણે મીઠું રેતી નાખી અને તેના ઉપર કાંઠો મૂકી અને આમાં કેક બનાવશું. પણ આ પણ ન હોય, રેતી પણ ના હોય, મીઠું ના હોય તો જાડા તળિયાવાળી કઢાઈ તમે લઈ શકો અને જાડા તળિયાવાળું તપેલું લઈ શકાય અને તેમાં મીઠું અને રેતી નાખવાની પણ જરૂર નહીં પડે. ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધું છે અને તેની અંદર જે પ્લેટો ઢોકળા બનાવવા માટે આવતી હોય તેને આપણે બટરથી 2 પ્લેટને ગ્રીસ કરી લઈશું. આખી પ્લેટમાં બટર ગ્રીસ કર્યા બાદ તેમાં કોરો લોટ ડસ્ટ કરી અને આ રીતે આખી પ્લેટમાં ફેલાવી દેવાનો. આ કેક આપણે 3 લેયર્સ વાળી કરવાની છે, એટલે કટ ન કરવી પડે, એટલે 3 ભાગ કરી અને 3 પ્લેટમાં આપણે કેક બનાવીશું. એક સાથે બધા બેટરની પણ મોટા વાસણમાં કેક બની શકે, પણ આપણે એ રીતે નથી બનાવવાની. બધાના ઘરે મોટી ચપ્પુ અને તે બેકરીના સાધનો હોતા નથી, એટલે એક સરખી લેયરમાં કટ થતી નથી. આ રીતે આપણે કેક બનાવશું તો પરફેક્ટ બનશે. આ આપણી બેટરવાળી પ્લેટ પણ રેડી છે. આ બાજુ આપણું આ ઢોકળિયું પણ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે કાંઠો મૂકવાનો છે. કાંઠો મૂકવાથી ઉસાનીસી કેક બનતી નથી અને એકદમ એક સરખા લેયરમાં કેક બને છે. તો હવે આપણે તેને અંદર પ્લેટ મૂકી દઈશું અને ઉપરથી કવર કરી દઈશું. કવર કર્યા બાદ 1 મિનિટ ગેસ હાઈ ફ્લેમ ઉપર રાખવાનો છે અને પછી મીડિયમ ફ્લેમ ઉપર
કરી દેવાનો છે. 5 મિનિટ 4થી 5 મિનિટમાં કેક રેડી થઈ જાય છે. આ પતલા લેયરમાં છે એટલે જાજો ટાઈમ લાગતો નથી અને ફટાફટ બને છે. મૂક્યા બાદ 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું આપણે કેક કૂક થઈ ગઈ છે કે નહીં. આ રીતની ચપ્પુ કે સ્ટીક નાખી અને ચેક કરી લેશું. જો આપણી ચપ્પુ એકદમ ડ્રાય આવી છે એટલે આ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે તેને આપણે લઈ લેશું. એક પછી એક આપણે આ ત્રણેય પ્લેટની કેક કૂક કરી લઈશું. હવે આ થોડી ઠંડી થઈ ગઈ છે. આપણે પ્લેટમાંથી ડીમોલ્ડ કરી લઈશું. જો બની છે ને જાળીદાર અને પોસા રૂ જેવી. હવે આપણે વ્હીપ ક્રીમ બનાવશું. વ્હીપ ક્રીમ બનાવવા માટે આપણે 2 કપ દૂધ ગરમ કરવા મૂકીશું અને તેમાં 6 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને તેને કૂક થવા દઈશું. દૂધ કૂક થાય છે તેમાંથી 3 ભાગમાંથી 2 ભાગનું દૂધ રહેવું જોઈએ અને 1 ભાગનું બળી જવું જોઈએ. હવે આપણે 1 વાટકીમાં 2 સ્પૂન મેંદો લઈ અને તેમાં દૂધ મિક્સ કરીએ અને ગળી ના રહે તે રીતનું સારી રીતે મિક્સ કરી અને એડ કરીશું. મેંદા સાથે કૂક થઈ અને હાફ આપણું આ હવે દૂધ રહ્યું છે અને આ પરફેક્ટ હવે થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા બાદ તે ઘટ થઈ જાય છે અને ઉપરથી થોડી પોપડી જામતી હોય છે તો આપણે તેને ગળી લઈશું. આપણે વ્હીપ ક્રીમ કરવાનું છે એટલે તેની ડિઝાઇન પણ પાડવામાં પ્રોબ્લેમ આવે એટલે ગળવી તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો અને પરફેક્ટ બને છે. તેમાં 3 ડ્રોપ વેનીલા એસેન્સ એડ કરી અને મિક્સ કરીશું. હવે ઘરનું જ મલાઈમાંથી ફ્રેશ બનાવેલું બટર 250 ગ્રામ આપણે લઈશું. બટરને ફીણી અને એકદમ સ્મૂથ અને ફ્લફી બનાવી લઈશું. જો હવે બટર ફ્લફી અને એકદમ સ્મૂથ બની ગયું છે. હવે તેમાં આપણે જે મિલ્ક બનાવીને સાઈડમાં રાખ્યું છે એ થોડું એડ કરતા જઈશું અને વ્હીપ કરતા જઈશું. એ રીતે બધું તેમાં દૂધ મિક્સ કરી દઈશું અને આપણે આપણું વ્હીપ ક્રીમ રેડી કરીશું. જો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ. ઊંચું કરવી તો નીચે ના પડે. આ હવે આપણે વ્હીપ ક્રીમ રેડી. હવે કેકના પોન્સને એકદમ જ્યુસી અને ચોકલેટી બનાવવા માટે ચોકલેટ સિરપ લીધી છે. તેમાં 2 સ્પૂન ગરમ પાણી એડ કરી અને આ રીતનું લિક્વિડ રેડી કર્યું છે. તેને આ પોન્સ ઉપર સ્પ્રેડ કરી અને આપણે લગાવશું. 100 ગ્રામ ડાર્ક ચોકલેટની આ રીતની ખમણી લેવાની છે અને તેને પછી રેફ્રિજરેટરમાં મૂકી દેવાની. 10 મિનિટ બાદ કાઢશો તો તે આપણે કેક ઉપર લગાવશું તો હાથ હારે ચીપકશે નહીં અને આસાનીથી લગાવી શકશું. કેકનું પોન્સ મૂકી અને તેના ઉપર બટર લગાવશું. એના ઉપર બીજું મૂકી અને તેના પણ સરખી રીતે બટર લગાવશું. એવી રીતે 3 લેયર રેડી કરીશું. વધારે વ્હીપ ક્રીમ વાળી ના ભાવતી હોય તો આ રીતનું વ્હીપ ક્રીમ લગાવશો તો પણ ચાલશે. આના ઉપર આપણે ખમણેલી ચોકલેટ લગાવશું તો બાર જેવી જ દેખાશે. આ રીતે આખી કેકમાં આપણે ખમણેલી ચોકલેટ લગાવી દઈશું. હવે કેકને ડેકોરેશન કરવા આપણે આ રીતની નોઝલ લેવાની છે અને પાઇપિંગ બેગ લેવાની છે. તેમાં આપણે વ્હીપ ક્રીમ ભરી લઈશું.
એકની નીચેની બોર્ડર આ રીતની આપણે ડિઝાઇન કરીશું. ઉપર આ રીતના આપણે ફૂલ બનાવીશું. ઉપરની બોર્ડરના એક પછી એક ફૂલમાં આપણે ચેરી મૂકી અને ડેકોરેશન કરશું. આ આપણી બ્લેક ફોરેસ્ટ કેક રેડી. હેલથી કટ કરવાની ઝંઝટ વગર, વિપર વગર આ બ્લેક ફોરેસ્ટ કેકની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.